લખેલી સુવાર્તા 25 અધ્યાય 1 થી 12 કલમ સુધી આપણે વાંચીએ તો આકાશના રાજ્યને 10 કુમારિકાઓની ઉપમા અપાશે કે જેઓ પોતપોતાની મશાલો લઈને વરને મળવા સારું બહાર નીકળી, અને તેઓમાંની 5 મૂર્ખ હતી ને 5 બુદ્ધિવંતી હતી. કેમ કે મૂર્ખીઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહીં. પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે પોતાની કુપીમાં તેલ લીધું. અને વરને આવતા વાર લાગે એટલામાં તેઓ સર્વ ઝોકા ખાઈને ઊંઘી ગઈ. અને મધરાતે બૂમ પડી કે જુઓ, વર આવ્યો, તેને મળવાને નીકળો. ત્યારે તે સર્વ કુમારિકાઓ ઉઠીને પોતપોતાની મશાલો તૈયાર કરી. અને મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું કે તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મશાલો હોલવાઈ જાય છે. પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર દીધું કે કદાચ અમને તથા તમને પૂરું નહીં પડે, માટે હવે વેચનારાઓની પાસે જઈને પોતપોતાને સારું વેચાતું લો. અને તેઓ વેચાતું લેવા ગઈ એટલામાં વર આવી પહોંચ્યો, ને જેઓ તૈયાર હતી તેઓ તેની જોડે લગ્નમાં ગઈ, અને બારણું બંધ કરવામાં આવ્યું. પછી તે બીજી કુમારિકાઓએ આવીને કહ્યું કે ઓ સ્વામી, સ્વામી, અમારી સારું ઉઘાડ. પણ તેણે ઉત્તર દીધો, હું તમને ખચિત કહું છું, હું તમને ઓળખતો નથી. મારી વહાલી ભાઈ બહેનો,